અને એ લોકોના ઘરના એવું કહે છે તું યુઝ કરવાનું સામાન હતું, મારા દીકરાને મજા આવી અને તને મજા આવી, તને કઈ ઘરમાં ન બેહાડું, તારી યાર કઈ મારો દીકરો લગ્ન ન કરે. અને પેલા જ સાહેબ એને બીજી ત્રીજી વારમાં જ એને ફોટા પાડીને મારા વાયરલ કરી દીધા બધાય કે મેં આ છોકરી હારે મેરેજ કરી લીધા, ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં બધીમાં. એટલે મેં માધવપુર પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી, ત્યાં મારા બધા સબૂત મેં આપ્યા એને. એમ તો એના કપડા અહીંયા મારા ભેગો રહેતો તો એનો સામાન થોડો ઘણો પડ્યો કપડા છે. બરોબર. 2-3 દિવસ આવે ને 2-3 દિવસમાં મને એમ કે હાલ વાં જાઉં ને વાં જાઉં ને બધી જગ્યાએ ફરવાનું નાન તેન કરી અને વાડીએ ને એવી રીતે લઈ જતો. મેં બધું સાહેબને પુરાવા પ્રૂફ આપ્યા. હવે તમે સાંભળો, સાહેબ મને એવું કહીશ કે આ 376 ની કલમ લાગે કે આમાં પણ સમાધાન કરો ને આમ તેમને. મેં કીધું ના, મારી હારે આ બધું બનેલું છે, મારી પાસે પ્રૂફ પુરાવા બધાય છે, મારે સમાધાન નથી કરવું. મને મંગળસૂત્ર પહેરાવેલું છે, માંગ ભરેલી છે, મારા હાથ પગમાં મારેલું છે, મારા હાથમાં નામ લખેલા છે, એ બધા મારી પાસે પુરાવા છે. તમે પોલીસને બતાવ્યા આપ્યા? હા, બધું આપ્યું મેં. જય ભીમ, જય ભારત. ડીડી સોલંકી યુવા ભીમસેના સંસ્થાપક. સાથીઓ, તમે ઓડિયો ક્લિપ સાંભળી હશે. તમને અંદાજો આવી ગયો છે કે અનુસૂચિત જાતિ સમાજની દીકરીને કેવી રીતે પ્રેમમાં ફસાવી શારીરિક શોષણ કરી રહ્યા છે. આ તમારે સમજવું પડશે, જાણવું પડશે. આખો ઓડિયો ક્લિપ તમે સાંભળો, વિડીયો સાંભળો, તમને ખબર પડશે કે કેવી રીતે અનુસૂચિત જાતિ સમાજની કોઈ પણ સમાજની દીકરીને કેવી રીતે ફસાવવામાં આવે છે. તો સમાજની દરેક દીકરીઓને હું કહેવા માંગુ છું કે આ ઓડિયો ક્લિપ સાંભળો અને તમે પોતે મનોમંથન કરો. પ્રેમ કરવો કોઈ ગુનો નથી, પ્રેમ કરવો જોઈએ, લવ મેરેજ કરવા જ જોઈએ, પણ તમે જેની સાથે પ્રેમ કરો છો, તમે તમારું આખું સર્વસ્વ જેને સોંપી દો છો, તો એ ખરેખર તમારા લાયક છે કે નહીં, એ કેવો છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, એનો ધંધો શું કરે છે, એ બધું તમારે તપાસવું પડે છે. તમે ડાયરેક્ટ કોઈનામાં પડી જાઓ છો, ઘર છોડીને જતા રહ્યો છો, આગળ પાછળ કાંઈ વિચારતા નથી, મા બાપનું વિચારતા નથી, તમારા પરિવારનું વિચારતા નથી, તો જેના માટે તમે આખી દુનિયા છોડીને આવો છો, શું એ વ્યક્તિ તમારા માટે દુનિયા છોડવા માટે તૈયાર છે? પોતાના મા બાપ છોડવા માટે તૈયાર છે? તમારા માન સન્માન માટે, તમારી ઇજ્જત માટે આખી દુનિયા સામે લડવા માટે તૈયાર છે? નથી તૈયાર. તો એવા સાથે રહેવાની શું જરૂર છે? એવા સાથે ભાગવાની શું જરૂર છે? અને એવા સાથે મૈત્રી કરાર મેરેજ કરવાની શું જરૂર છે? ખરેખર તમારી સાથે કાયદેસર મેરેજ કરતો હોય, મૈત્રી કરાર કરતો હોય, કાયદેસર આખી દુનિયા સામે તમને સાથે રાખવા તૈયાર હોય, એવા સાથે જાજો. બાકી આવા સાથે ફ્રેન્ડશિપ રાખો, આગળ કોઈ વધવાની જરૂર નથી, મેસેજ પૂરતું રાખો. બાકી ઘણા બધા એવા કિસ્સા છે, આવા ઘણા બધા લફંગા લોકો, અસામાજિક તત્વો સમાજની દીકરીને ફસાવે છે, શારીરિક શોષણ કરે છે, પૈસા પડાવે છે, બાકી કઈ કરતા નથી. સોશિયલ મીડિયામાં તમારા અંગત ફોટો વિડીયો મૂકી બ્લેકમેલ કરશે, એના સિવાય બીજું કાંઈ નહીં આવડે. શારીરિક શોષણ કરશે, પૈસા પડાવશે. તો આના માટે બચવા માટે આ ઓડિયો વિડીયો જોતા રહેજો અને સાવચેત રહેજો એટલી વિનંતી છે. વધુમાં વધુ શેર કરી સમાજની દરેક બહેનો સુધી આ વિડીયો પહોંચાડો. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હાલો. હા સાહેબ, હું એવું કહેતી હતી કે છે ને મારી ઉપર એવો બનાવ બન્યો છે હમણાં 4-5 મહિના પહેલા, કે જે મેરના છોકરાના હું ઓલામાં હતી, એને મને મેરેજ કરવાની બધી લાલચ આપી હતી. એમના ગામ કળછ લઈ ગયો તો મને. કળછ માધવપુરની બાજુમાં. બરોબર. પછી ત્યાં એની મમ્મી, એ લોકો મેર હતા, એની મમ્મી અને એની બેન મારી હારે મારામારી કરી ને કે હરિજનની છોકરી છે, તને ન રાખીએ ઘરમાં ને એવી રીતે બધું. તો એ બધું 5-6 મહિના સુધી હાયલું. જેવી મારી હારે મારકુટ કરતા હતા એ લોકો, એવી જે છોકરા મૈત્રી કરાર કે મેરેજ કરીને ગયા હતા, કેવી રીતે ગયા હતા? ના, મૈત્રી કરાર એ છોકરાએ નથી કર્યા અને લિવિંગ ના કાગળિયા નહીં. આજે કરું ને કાલે કરું ને એવી રીતે કરીને 5 મહિના મારું યુઝ કર્યું. એની ખબર ન પડે કે ન જવાય આપણે? એટલે પેલા તો એને એવું જ કીધું હતું કે હું લગ્ન કરીશ ને. પેલા જ મને મળ્યો ત્યારે જો બેયના ફોટા પાડ્યા ને 1-2 દિવસ વાત થઈને ફોટા વાયરલ કરી દીધા એને એ છોકરાએ, અને મને જાહેર કરી દીધી બધીમાં કે આ છોકરી હારે મેં મેરેજ કરી લીધા છે. એટલે હું ત્યાં મજબૂર થઈ ગઈ ને મને એને એવું કીધું
કે હવે મેં ફોટા વાયરલ કરી દીધા, અમારા આખા પરિવારને ખબર પડી ગઈ કે આપણે મેરેજ કરી લીધા, તો હવે કાગળિયાથી શું કામ છે. હા એવી રીતે કરીને મને એને 5 મહિના મારું યુઝ કર્યું. મને જ્ઞાતિ વિશે બહુ બધું કીધું. મને ત્યાં કળશ લઈ ગયો તો. કળશ હું 4-5 વાર જઈ આવી, અને જ્યારે જાઉં ને ત્યારે એની મમ્મી ને એની બેન એ લોકો મારી યારે બધો ગલત વ્યવહાર કરે ને મન થાય એવું બોલે ને મારકૂટ કરે. પછીથી હું પાછી અહીંયા પોરબંદર રહેવા આવી ગઈ હતી. તો મેં પ્રૂફ સહિત બધું વકીલને કહી, મારા વકીલને, અને આખા પ્રૂફ આપેલા છે બધાય. અને તમારું નામ શું કીધું? નેહા સાદિયા. નેહાબેન સાદિયા. હવે પહેલા તો કોઈ વ્યક્તિ સાથે તમે રિલેશનમાં આવો છો તો તમને 2-3 વસ્તુ મગજમાં હોવી જોઈએ. પેલા તો આપણે જે છોકરો છે બરોબર, જે આપણે રિલેશનમાં પ્રેમમાં જેમાં હોય એમાં ઈ ગમાડે છે, આપણે એને ગમીએ છીએ, બધું ઓકે. પણ એની ઉપર એવો આંધળો વિશ્વાસ પણ ન મુકાય કે ડાયરેક્ટ આપણે બધું કોઈ લીગલ પ્રોસેસ પૂરી કર્યા વગર, કોઈ બરોબર કાગળ કર્યા વગર, કોઈ લેખિતમાં કોઈ મૈત્રી કરાર, તમે કુંવારા હોય ઈ કુંવારા હોય, કદાચ ન હોય. હું મેરેજ કરેલી છે, મારા 7 વર્ષનો દીકરો છે. હા તો પણ મૈત્રી કરાર કોઈ તો વસ્તુ કઈ તો આપણી પાસે લીગલ કઈક તો થવું જોઈએ ને એમ. પણ અને આપણે એની પર એટલો બધો વિશ્વાસ મૂકતા પેલા બધું વિચારવું જોઈએ ને આગળનું. તમે સાંભળો કે ઈ વ્યક્તિ પાછળ હું બધું મૂકીને કેવી રીતે જાઉં. એને મારી મમ્મી હારે વાત કરી પાછા લીધી. બીજા કાસ્ટના લોકો છે, આપણે આપણી કાસ્ટની ખબર હોવી જોઈએ કે આપણી કાસ્ટની છોકરીને 99% કોઈ અપનાવતું નથી. જેટલા લોકો અપનાવે છે યુઝ કરીને 2-5 મહિના વર્ષથી પછી મૂકી દે છે. તો આપણે આટલા બધા સોશિયલ મીડિયામાં આવે છે, મીડિયામાં આવે છે, સમાજમાં વાતો થાય તો આપણે ખબર હોવી જોઈએ કે ન જોઈએ? હા, ઈ ખબર હતી. ઈ બધું જાણીને મેં એને એવું કીધું કે તું મારા ઘરના હારે વાત કર. તમે કુવાડી મારી છે તો તમારે ભોગવવું પડે. સમાજ શું કરે આમાં કયો? હાલો, મેં એવું કીધું એને કે મારા પપ્પા તો વાત કરવા ઈચ્છતા જ નહીં એની હારે, મારા મમ્મી હારે વાત કરી. પછી વેરાવળ ગળુમાં મારા બેનને બનાવી રહી છે, ઈ લોકો હારે વાત કરી. ન્યા એની હારે વાતમાં બંધાણો. ઈ કે હા હું ને હારે મૈત્રી કરાર કરું અથવા લિવિંગના કાગળિયા બનાવીશ. પછી ત્યાંથી અમે આવી ગયા ને પછી આજ કરું, કાલ કરું, હમણાં કરું, એવી રીતે કઈ અને 5 મહિના એને કાઢ્યા. અને એ લોકોના ઘરના એવું કહે છે તું યુઝ કરવાનું સામાન હતું, મારા દીકરાને મજા આવી અને તને મજા આવી, તને કઈ ઘરમાં ન બેહાડું, તારી યાર કઈ મારો દીકરો લગ્ન ન કરે. અને પેલા જ સાહેબ એને બીજી 3જી વારમાં જે ફોટા પાડીને મારા વાયરલ કરી દીધા બધાય કે મેં આ છોકરી હારે મેરેજ કરી લીધા, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, બધીમાં. અરે ઈ બધું બરોબર છે. આવી તમારી પાસે સ્ક્રીનશોટ પડ્યા છે? તમે મેસેજમાં વાત કરતા હોય, ઇન્સ્ટાગ્રામમાં જે આવીને પોસ્ટ મૂકી વાયરલ કર્યા, એના કોઈ પ્રૂફ છે તમારી પાસે? હા, સ્ક્રીનશોટ પડ્યા છે ને? હા, બધું છે. ઓકે, તમારે ફોનમાં વાત કરી, એવા રેકોર્ડિંગ પડ્યા કે તારી સાથે મેરેજ કરી, એવું કઈ આધાર પુરાવો? ઈ રેકોર્ડિંગ કદાચ એના મોબાઈલમાં છે. એના મોબાઈલમાં તો બધું છે. તમારી પાસે શું છે? મારી પાસે ફોટા છે, પછી વિડીયો છે, બધી મેસેજમાં વાત કરી એવું કઈ લખ્યું છે કે તારી સાથે મેરેજ કરી? એવું નથી, પણ એને જે લોકોના ફોન આવતા ને એ બધાના સ્ક્રીનશોટ છે કે ભાઈ તે મેરેજ કરી લીધા, ક્યાંની છે છોકરી, તો કે પોરબંદરની. હા, બધાના ઈ સ્ક્રીનશોટ છે મારી પાસે. એટલે મેં માધવપુર પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી, ત્યાં મારા બધા સબૂત મેં આપ્યા એને. એમ તો એના કપડા અહીંયા મારા ભેગો રહેતો તો એનો સામાન થોડો ઘણો પડ્યો, કપડા છે બરોબર, એમ બધી વસ્તુ છે. તમારી સાથે ક્યાં રહેતો? તમારા ઘરે રહેતો? પેલા મને કળશ લઈ ગયો તો એના ગામ. હા, પછી ત્યાં બધી વસ્તુ થઈ મારી યારે. પછી મને કે અમે ઘરના ને હું સમજાવી લઈ. પછી મારા મમ્મીના મકાન બનાવવાના હતા, તો એનું મકાનનું કામ આતે ચાલુ હતું, તો મારો સામાન બહુ જાજો હતો, બેડ ને બધું. તો મેં અહીંયા બાજુમાં જ આવાસમાં રૂમ રાખી હતી 1000 રૂપિયા ભાડે. તો ઈ ન્યા આવતો હતો. પછી હા, 2-3 દિવસ આવે ને 2-3 દિવસમાં મને એમ કે હાલ વાં જાઉં ને વાં જાઉં ને, બધી જગ્યાએ ફરવાનું નાન તેન કરી અને વાડીએ ને એવી રીતે લઈ જતો. મેં બધું સાહેબને પુરાવા પ્રૂફ આપ્યા. હવે તમે સાંભળો, સાહેબ મને એવું કહીશ કે
આ 376 ની કલમ લાગે ઈ કે આમાં પણ સમાધાન કરો ને આમ તેમને. મેં કીધું ના, મારી હારે આ બધું બનેલું છે, મારી પાસે પ્રૂફ પુરાવા બધાય છે, મારે સમાધાન નથી કરવું. બરોબર છે. હું સમાધાન મારી પાસે એટલી આખા બધામાં જાહેર થયેલી મારા બેન બનેવી હારે ફોટા છે, બધુંય છે મારી પાસે. મારા મમ્મી સાક્ષી છે, મારા ઘરના, મારા પરિવાર, એના ઘરના બધુંય છે, અને હું શું કરવા સમાધાન કરું? તો સાહેબે એવું કીધું કે હમણાં નરેન્દ્ર મોદી આવે છે ને અહીંયા સોમનાથ, તો અમે લોકો બંદોબસ્તમાં છે, તમે અઠવાડિયા પછી આવો ને, હું કઈક રસ્તો કાઢું. કોને કીધું? પીએસઆઈ કયું પોલીસ સ્ટેશન? માધવપુર. માધવપુર, હા. માધવપુર જિલ્લો કયો આવે? જુનાગઢ જિલ્લો જ લાગે. મને ખબર નથી. જુનાગઢ લાગે, પોરબંદર લાગે, પોરબંદર જિલ્લો નો લાગે, જુનાગઢ જિલ્લો લાગતો હોય તાલુકો કયો છે? એ સાહેબ મને એટલી બધી ખબર નથી, હું પોરબંદર માં રહું, એ બધું ગામડામાં આવી ગયું. તો બેન આ બધી ખબર હોવી જોઈએ આપણે ને. આપણે ક્યાંક આંખું બંધ કરી પ્રેમ કરવા નીકળી જાય એમ ન હાલે. આપણે ને આપણા ઘર બહારની, આપણા પરિવારની, આપણા ધંધાની, સામેવાળી વ્યક્તિ કોણ છે, એના ઇતિહાસ આપણો ખબર હોવો જોઈએ. આ બધા આંખું બંધ કરી પ્રેમ નીકળો, પ્રેમ કરવા પેલા પૂછો જ સમાજ. જુનાગઢ જિલ્લો જ લાગતો હું પ્રેમ કરું કે નહીં, એના ઘરે જાઉં કે ન જાઉં, એની સાથે રિલેશન રાખું કે ન રાખું, પછી પ્રોબ્લેમ માં ફસાવો, પછી મદદ માંગો, શું કરે સમાજ? હાલો સાહેબ, એ બધી વાત તો સાચી છે, પણ આવું બધું વિચારવું ભણેલી જ નથી મેં કઈ ભણ્યું. તમારે ભણેલા એમાં ભણેલા ને કઈ લેવા દેવા નથી. કોઈ વ્યક્તિ આપણે મેસેજ કરે છે, કોઈ મળે છે, તો આપણામાં એટલી બુદ્ધિ હોવી જોઈએ કે ન હોય કે હું આની સાથે રિલેશન રાખું તો ખાલી રિલેશન રાખું, ખાલી મળવા પૂરતું રાખું, તો એ પ્રેમનો મને જે કઈ કહેવાય ને. એને બીજા એક વકીલે આમાં છે સાક્ષી, મેં એને ના પાડ્યું હતું કે મારું હજી ડિવોર્સ નથી થયું અને મારે રિલેશન આપણે ઘરેથી કાટલો પકડીને તો થોડી લઈ જાય છે આપણે ને. બાવડું પકડી લઈ ગયું, તમારું કોઈ હાલતું નીકળ મારી ભેગી હાલ ને તો મારી નાખે છે, એવું કીધું? એવું કઈ નથી કીધું, પણ મને એમ હતું સાહેબ કે મને એક સપોર્ટ, મારે ભાઈ તો નથી, હું એકલી જ છું. સપોર્ટ હોય બરોબર છે, પણ પેલા લેખિત કરાય, લેખિત હોવું જોઈએ. નથી સમાજ નો હોત ને તો આપણે એને કાટલો પકડીને એના પરિવારને ગમે ને કે હાલે ભાઈ તું તારે લગ્ન કરવા પડશે, આને શું કેવું, ફરિયાદ થાય આની ઉપર. અને સૌથી મોટી ભૂલ તો દીકરીની છોકરીની છે, ગમે ત્યાં બેસી જાય, ગમે ની હારે ગમે ની સાથે પ્રેમ કરી લે. તમે તમારું ખાનદાન જો ને, સામે વાળાનું હલકું ખાનદાન માં તમે ગમે ત્યાં શું બેસી જાવ. જો ખાનદાન કુટુંબ હોય ને એ આવી રીતે છોડીને ન જાય. બધી વાત સાચી છે તમારી સાહેબ. શું એનું નામ શું છે? રામદેવ જાડેજા. રામદેવ જાડેજા, બરોબર. તો ઈને કહેવાય ને કે તું હારા ખૂન નો છો, હલકા ખૂન નો કેનો છો એને કે. અને મને જયારે અરજી કરી ને એને પરમ દિવસે બોલાવ્યા ને સાહેબે, તો અહીંયાનો મને પાછો ફોન કરે અને મન ફાવે એવું ફોનમાં કહે છે કે તે આ બધું શું કરવા કર્યું ને આમ તેમ ને. હવે આપણી વચ્ચે બે વચ્ચે પૂરું થઈ ગયું તું બધું. પૂરું કઈ નથી થઈ ગયું એને કે જેલના સળિયા ગણજે ને કે ભાઈ એમ પૂરું થઈ જાય. ગમે ની દીકરીને એને કે પ્રેમમાં ફસાવીને એનું શારીરિક શોષણ કરી, બરાબર, પ્રેમની લાલચ આપીને મૂકી દે, બરોબર, એમ નો હાલે. ગુના દાખલ થાય. હાથ પગમાં તમારી પ્રેમ હોય કે એવો રિલેશન હોય, ફ્રેન્ડશીપ હોય, તમે તમારી મરજીથી ત્યાં આવ્યા, ભેગા છૂટા પડ્યા, બરોબર, એમાં નહીં, પણ પ્રેમની લાલચ આપીને ખોટું કઈ કરે છે એમાં ગુના દાખલ થાય. મને મંગળસૂત્ર પહેરાવેલું છે, માંગ ભરેલી છે, મારા હાથ પગમાં મારેલું છે, મારા હાથમાં નામ લખેલા છે, એ બધા મારી પાસે પુરાવા છે. તમે પોલીસને બતાવ્યા, આપ્યા? હા, બધું આપ્યું મેં. ફોટા આપ્યા? કેવી રીતે આપ્યા? ફોટા મેં સ્ટુડિયો માંથી કઢાવીને આપ્યા. મને એ બધા ફોટા અને એનો નામ, નંબર ને બધું એના ફોટા ને બધું મોકલો. હું આમાં યુટ્યુબ માં ચડાવું વાંધો નથી ને? ના, કઈ વાંધો નથી, હું મોકલાવું છું. તમારી આઈડી મેં ફોલો કરી છે, મેં જોયું તમારી આઈડી માં. આની પેલા એક દીકરી રાજકોટમાં હતી, એને કોઈક દરબાર છોકરા હારે પ્રેમ જીવન મૂકી દીધા ને બધું. આવા રોજ મને કેટલાય ફોન આવે છે. હું હવે વિડીયો મૂકીને થાકી ગયો છું. કેટલાક વિડીયો મૂકવા. આ બધું બેન આપણે વિચારવું જોઈએ, આપણા પરિવારનું, સમાજનું. વિચારો તો તમારે તો તમારું વ્યક્તિગત તો વિચારવું જ જોઈએ. મેં વિચાર્યું કે નહીં, 5 વર્ષ પહેલા લખી દે એને શું કહેવાય, 5 સાક્ષી તારા લઈ આય, મને લેખિતમાં આપી દે,
બરોબર, આપણે મારી વકીલ વાત થ્રુ સાંભળો લખાણ ભાઈ, કરીએ. કોઈનું ગરીબ માણાનું કઈ થતું જ નથી. એવું ન કાંઈ હોય, નથી આપણી થતું. ભૂલ હોય. હું ગરીબ માણા એવું લખેલું છે, ગરીબ માણા થતું નથી. 5 વર્ષ પહેલા મારા ભાઈને મારી તમારી નાખ્યો. ભૂલ છે. કોઈનું કઈ ગરીબ માણા નથી ક્યાં વચમાં આવ્યા? ના, સમાજ ક્યાં વચમાં આવ્યો? તમે તમે તમારા પગે સાંભળો. કુવાડો માર્યો. મેં મારા પગે કુવાડો માર્યો, હા, મને ત્યારે ખબર તમને છે. આ બધું રોવાનું, ગરીબ માણસ ત્યારે દેખાતું નતું. હા. કોકના ઘેરે તારે જાતા ત્યારે આજથી કોઈના 5 રિલેશનમાં વર્ષ હતા ત્યારે દેખાતું નતું. બેન, પહેલા તમે સાંભળો સાહેબ, વાતું કરો છો. 5 વર્ષ પહેલા છે ને મારા ભાઈને મારી નાખ્યો. 3 જણા એવું બહારના કઈ પકડાણા આવતું જ હતા. નથી બેન, એવું કઈ આવતું જ નથી. આપણે તો બુદ્ધિ એનોય હોવી જોઈએ. કઈ નથી કર્યું એમને પોલીસે. તમે શું ખાવ છો? ગોબર ખાવ છો? આટલું બધું તમારી ઉપર અત્યાચાર થઈ ગયો, તમારું ભાઈનું મર્ડર થઈ ગયું, તમે ગરીબ છો તો તમે ગાયનું ભેંસનું છાણ ખાવ છો? બધી ખોરાક જ ખાવ છો વસ્તુ ને? એને મેં તમે મારા રોટલા જ ખાવ છો ને? પરિવારમાં તો ઈ કેમ ખબર પડતી નથી તમને? એક વસ્તુ હું સમજુ છું, તમે ગરીબ છો, અનાથ છો, આગળ પાછળ કાંઈ નથી, તમને કોઈના સપોર્ટની જરૂર હતી, પણ થોડીક બુદ્ધિનો ઉપયોગ કરાય. જેમ ખાવા પીવામાં આપણે ખબર પડતી હોય ને, હું તમારો એકનો વાંક નથી, બધી છોકરીઓનો આ જ વાંધો છે. ઘણી જગ્યાએ છોકરાએ ફસાઈ જાય. તો થોડીક બુદ્ધિનો ઉપયોગ કરાય કે ભાઈ સાહેબ, એને મને આમાં કોઈક બેનપણીને કાગળિયા પૂછી બાબતથી લેવાય, કોઈ વકીલને પૂછી લેવાય કે ભાઈ આ પોઝિશન છે. પૂછ્યું તું મને તો શું વકીલ કીધું? પાસે લઈ ગયો તો તો કે શું મૈત્રી કીધું? કરાર કરવાના પૈસા સાહેબ કેટલા લ્યો ને કેટલા કાગળિયા જોઈએ ને એવી રીતે બેવકૂફ જ બનાવીશ મને. અરે ઈ લઈ ગયો તો તમે ગયા હતા? કોઈને વ્યક્તિગત તમે પૂછ્યું તું? હા, મેં મારા વકીલને પૂછ્યું તું, પણ ઈ એના કાગળિયા આપે નહીં, સાઈન કરે નહીં, તો હું શું કરું? તો પછી નો જવાય ને, થોડોક ટાઈમ પણ રૂકી જવાય. હું 3 જ વાર ગઈ હતી, હું નથી ગઈ. ઈ આવેલો છે અહીંયા મારા ઘરે, આવતો તો, રહેતો તો. દૂરથી મળ, ફોનમાં વાત કર, મેસેજમાં વાત કર. તારે મારી સાથે કાયમ માટે રહેવું હોય તો મૈત્રી કરાર કરવા પડે, લેખિતમાં કરવું. તારે મને એવો કોઈ વિશ્વાસ આપવો પડે કે હું તારી પર વિશ્વાસ મૂકીને આવી શકું. બરોબર, 5 જણા સાક્ષીમાં તારે મૂકવા પડે. કઈ એવું તારે લેખિતમાં આપવું પડે કે હું તને તર છોડીને જાઉં, તારી સાથે મેરેજ ન કરું તો ગમે ત્યારે હું તારી પર ફરિયાદ કરી શકું. એવું લેખિતમાં લેવું જોઈએ. એવું તો ઈ એટલો હોશિયાર હતો કે ઈ વસ્તુ તો એને કઈ કરવી જ હોશિયાર નહોતી. હતો, તમારો ઉપયોગ કરી લીધો. 5 અને તમે મહિના, બેવકૂફ હતા, તમને કઈ ખબર પડતી નહોતી. બરોબર, અભણ હતા એટલે તમે ભોગવ્યું. તો હવે ભોગવો, સહન કરો. બીજું આમાં શું કરવું? કયો હાલો, શું કરવું જોઈએ? સાહેબ, મેં તમે મારી બેવકૂફ પાસે હતા, અભણ હતા, તમને કઈ ખબર પડતી નહોતી, પ્રેમમાં ગાંડા હતા. ખબર પડતી હતી એટલે જ મેં મારા પરિવારને ચડી પૂછ્યું. ગયા, પણ તમને કઈ દેખાણું નહીં. હવે તમને ઠોકર લાગી એટલે તમને દેખાય છે બધું. હવે સમાજ દેખાય, આગેવાનો દેખાય, બધું દેખાય. મેં બધું જાણી જોઈ, બધાય પરિવારના, મારા ઘરના ને મળાવ્યો, બધા યારે એની વાતમાં હા પાડેલી છે કે હા હું આની યાર તમારા મેરેજ પરિવારે કરી. કોઈ કઈ કીધું નહીં? હા, મારા પરિવારે કીધું. દુનિયા એવી છે, અત્યારનો સમય એવો છે, કોઈની મોઢે કરેલી વાતોમાં કોઈથી વિશ્વાસ ન કરાય. હા, લેખિત હોવું જોઈએ, લેખિત. હવે અત્યારે ઈ બીજા માણસોને બધીને કહીશ કે 3 લાખ આપીને સમાધાન કરીએ ને આમ તેમને. મારે ઈ કઈ નથી કરવું. મારે FIR કરવી. એની મમ્મી અને એની બેને મારી યારે મારકૂટ કરી અને એને ઘરે ભેંસું બાંધી હતી. મને એવા શબ્દ બોલેલા છે કે મારાથી બોલાય એમ નથી. ઈ બોલાય એમ ન હોય ને તો ફરિયાદમાં લખજો. શું? મારા શબ્દ યાદ રાખો બેન. તમારે જો ન્યાય જોતો હોય ને, તમારી સાથે મારકૂટ કર્યું હોય, એ બેનોએ તમારી સાથે અભદ્ર શબ્દ બોલ્યા હોય, ગાળો દીધી હોય, બરોબર, નાતું પ્રત્યે હળદૂત કર્યા હોય, આ વ્યક્તિએ તમને ભોળવીને ખોટી રીતે તમારું શોષણ કરી મૂકી દીધા હોય, કાયદેસર તમારે એની સાથે કરવું હોય તો તમે જે શબ્દ બોલ્યા છે, જે વર્તન તમારી સાથે થયું છે, એ તમામ શબ્દ તું શબ્દ લખજો. કદાચ પોલીસ ના પાડે, આવા શબ્દ ન લખાય, પણ તમે લખજો. તો તમારી ફરિયાદ મજબૂત થશે, કોર્ટમાં ટકશે. બરોબર, ઈ ખાલી નાતી પ્રત્યે હળદૂત. પણ નાતી પ્રત્યે હળદૂત એટલે શબ્દ કયો? જે શબ્દ બોલ્યો હોય. એમ કીધું અભદ્ર વર્તન કર્યું, અભદ્ર તમને શબ્દ બોલે, ગાળો દીધો. અભદ્ર એટલે શું? એ લખવો પડે. જે શબ્દ દીધી હોય મા બેનની, નાતી વિરુદ્ધની, એક શબ્દ લખજો ફરિયાદમાં. તો ફરિયાદ તમારી મજબૂત થશે અને એને જેલ થશે. સમજાય છે તમને? પોલીસ ગમે દબાવે ને, અડધી રાતે દબાવે, મને ફોન કરજો. પોલીસ સ્ટેશને જાઓ, પોલીસ તમારી ફરિયાદ લેવાની ના પાડે, આ શબ્દ નહીં લખે એટલે મને ત્યાંથી ફોન કરાવજો. વચ્ચેનો રસ્તો કાઢીએ તો વચ્ચેનો રસ્તો, તું વચ્ચેનો રસ્તો રાખવા તારે પગાર મળે છે એને કે કેના પેટનો છો એને કે?
હમણાં સાહેબ બદલા છે માધવપુરમાં, અરે ઈ ગમે એમ એવો કહે બદલ્યો, કે પોલીસનું સમાધાન કામ કરો છે કે તમારી ફરિયાદ લેવું, ખાસ કરીને મહિલાની ફરિયાદ તાત્કાલિક લેવાનું કામ પોલીસનું છે. મેં મારો મોબાઈલ સાહેબ ને આપી દીધો તો કે ઈ આમાં આપવાનું બધા કાંઈ ન પુરાવા હોય, ને પેલા બધું છે. ફરિયાદ મેં લ્યો કીધું પછી બધું આપવાનું હોય. પેલા મેં FIR કીધું આ દાખલ કરો. પુરાવા જોઈ લ્યો. ઈ કે એની વસ્તુ શું છે તમારી પાસે? મેં કીધું એના કપડા બધી વસ્તુ છે મારી પાસે. તમે તો બીજી મને કે લઈ આવો. 500 વાતો ન કરો બેન. હમ. એ બધું હું સમજી ગયો. પોલીસ વધારે છે ને બદનામ શું કામ છે કે આવી ગરીબ દીકરીઓની ફરિયાદ લેતી નથી, સમાધાન કરાવે, એટ્રોસિટીમાં સમાધાન કરાવે, હપ્તા લઈને આ કરે, જે કાંઈ બધું એ કરે છે ને, જે એના લીધે બાકી બધી પોલીસ થાય છે. બધી પોલીસ ખરાબ નથી હોતી, પણ જે વ્યક્તિ તમારી ફરિયાદ લેતા નથી, તમને દબાવે છે, સમાધાનનું પ્રેશર કરે છે, એનું નામ નંબર મને આપજો, અથવા તો ત્યાં પોલીસ સાહેબ સ્ટેશન. હું બસ એટલો મારો સાથ સાંભળો મારી આપો. વાત. હવે તમારું બધું મેં સાંભળી લીધું. ત્યાં જઈને પોલીસ સ્ટેશને વાત કરાવો, તમારી ફરિયાદ નો, એટલે 5 જણા કોકને ભેગા લઈ જાજો, એકલા ન જતા. વકીલ આવે છે ભેગા. અરે વકીલને કોઈની જરૂર નથી, સમાજના 5 આગેવાનો બેનું આવશે તમારી ભેગા. તમે ક્યાં રહ્યો છો? હું પોરબંદર જુબેલીમાં રહું છું. હા, કાંઈ વાંધો અને નહીં. ફરિયાદ પોરબંદરના હું આગેવાનને કહી દઈશ, બરોબર? ત્યાં બે 4 આગેવાનો છે, એ તમારી ભેગા આવશે, ચિંતા ન કરતા. હો, હા બેનો આવશે, બેન લેડીઝ એડવોકેટ આવશે. હા હા, તમે છે ને ભલે 2-3 દી પછી જાઓ, સોમવારે મંગળવારે જ્યારે જવાનું થાય, હું તમારો નંબર અત્યારે યુટ્યુબમાં બધે ચડાવું છું, તમને સામેથી આગેવાનોના ફોન આવશે અને તમારી ભેગા બધા આવશે, ચિંતા ન કરતા. હા બીજી વાર આવી ભૂલ ન કરતા. હું ફોટા ને સમાજની મોકલાવું બધી બહેનોને તમને. કેવી ભાઈ થાય કે અમે આવું બધું કરી હું અને ફોટા મજબૂતથી મોકલાવું લડજો, સમાધાન ન કરતા. બરાબર? હા, ચાલો મૂકું છું. ફોન ઉપાડતા નથી ને કઈ જવાબ નો આપો. આ બધું મેં કર્યું. હા, એ તો હું કામે કર્યું. હું કામે કર્યું? હું કામે તો કર્યું. તમે મારી હારે રમત રમી હતી. હું એમ પૂછું છું કે આ બધું કર્યું હા, એ હું કામે કર્યું. આમ બધું કઈ થયું તું ખરી? એટલે પૈસા તમારે ન દેવા હોય તો ના પાડી દ્યો. હું એમ બાકી કહું કે આ કર્યું છે બધું, એ તમે કર્યું બરોબર? હા મેં હા. આવું થયું તું ખરી? શું થયું તું? આવું બધું થયું તું ખરી? હા, એ બધું મને ટોર્ચર થયું તું. હા, મને બાયુના ને છોકરીઓના ને ધમક્યું, તમારા ફોનમાંથી મારતી હતી બધું, એ બધું થયું તું. મારા રેકોર્ડિંગ બનતા હતા, મારા વિડિયા બનતા હતા, એ બધું થયું તું. હા. મને ઘરમાંથી કાઢી મૂકી હતી, બધું થયું તું. હવે મને હકેથી લાઈવ જીવવા દેવી ને, હા, મહેરબાની કરીને ફોન ન કરતો. એટલે પૈસાનું શું કરવાનું છે? હું એમ કહું કે મને ફોન ન કરતો. પણ પૈસા મારા છે, મારે 50,000 રૂપિયા માંગુ. મને મારી લાઈફ હું 50,000 રૂપિયા માંગુ. તમારો સામાન ઉપાડો ને 50,000 લઈ જાવ, નકર અરજી દેવી પડશે મારે. હું એમ કહું કે તમારે જ્યાં અરજી દેવી ને વાંધો નહીં, દઈ દો તમે. હા, હું કોઈ વસ્તુ ના નથી પડતો, અને મહેરબાની કરીને મારી લાઈફમાં હે ને જીવવા દે હે ને. એટલે તમે તમારી લાઈફમાં જીવો જ છો. અમે જે કરતા હોય, મેં રૂપિયા આપ્યા, કાગળિયા નથી આપ્યા. પૈસા 50,000 નું બંડલ લઈ ગયા. ફોન ન કરતા, નકર તમે અરજી કરતા કરો. મારે ખોટી અરજી ન આ તો તમે કરો, હું કાલે અરજી કરું. મારે 50,000 રૂપિયા જોઈએ, કાગળિયા દીધા નથી. તમે મારા નામની અરજી કરી દો, હું ના નથી પડતો કઈ વાત. મારે પૈસા જોઈએ રામ. મને ફોન ન કરતા. ફોન તો નહીં જ કરું, મારે પૈસા જોઈએ. ફોન ન કરતા. કા એટલે પૈસા નહીં આપો એમ? તમારે અરજી કરવી ને, પૈસા નહીં આપો એમ? વાંધો નહીં, તમે કાલે ફોન પૈસા કેમ નહીં આપો? પૈસા કેમ નહીં આપો? મને મારી લાઈફ હે ને જીવવા દો. પૈસા બંડલ આખું લઈ ગયા. હું એમ કહું કે મને હે ને ફોન ન કરતા. ફોન તો થાય, 50,000 રૂપિયા માંગુ. ફોન શું કરવા ન કરું? કાલે અરજી કરી હું. હા, પણ વાંધો નહીં, તમે અરજી આરામથી કરી દો, હું ના નથી પડતો. જ્યાં મને બોલાવે ને મારો ફોન એકેય દી બંધ નથી રહ્યો. પૈસા માંગુ તો પૈસા હાટુ ફોન કર્યો.